આ વર્ષા મારો ફોન નથી ઉપાડી રહી. આપણને ફોન કરીને અહીંયા બોલાવે છે ને અહીંયા છે જ નહીં. અંકલ, માણસ એટલે જ આપણાથી દૂર ભાગે જ્યારે એની નિયતમાં ખોટ હોય. મારે સિક્સ સેન્સ કહે છે વર્ષાબેન કંઈક ને કંઈક તો ષડયંત્ર કરી રહ્યા છે. આઈ થિંક યુ આર રાઈટ. મને પણ આ જ ડાઉટ છે. ધેટ મીન્સ વી આર ઓન ધ રાઇટ ટ્રેક. યસ હર્ષ, મને તો એવું પણ લાગે છે કે વર્ષા આ કોઈ કિયારાના ષડયંત્રમાં ભાગ લઈ રહી છે. વાત વિચારવા જેવી તો છે. અંકલ, હું એક કામ કરું છું, હું વર્ષાબેનને કોલ કરું. આ કેમ વર્ષાબેનને ફોન કરે છે? શું થયું? હા, લોકો તમને કેમ કોલ કરે છે? હા, કોણ? હવે હું શું કરું યાર? આને શું જવાબ આપું? એક તો આ લોકોના ફોન પર ફોન આવ્યા કરે છે અને બીજી બાજુ ટેન્શન પર ટેન્શન. જો મારા માણસોએ મારું કામ નહીં કર્યું હોય ને તો આજે હું સોલિડ ફસાઈ જઈશ. આ વર્ષાબેન હજી પણ મારો ફોન રિસીવ નથી કરતા. નાવ ખબર નહીં હર્ષ, હું પણ એ જ વિચારું છું કે આ બધું શું થઈ રહ્યું છે. વોટ ઇઝ ધીસ વર્ષાબેન? હા, વોટ ઇઝ ધીસ? પણ કઈ ના જોઈએ મારે. હું સીધા શબ્દોમાં કહું છું તો તમને સમજાતું નથી. જ્યારે ઘરની બહાર કાઢી મૂકીશ પછી સમજાશે તમને. લાગે છે તમને સીધી રીતે નહીં ખબર પડે. મારે તમને ઘરની બહાર કાઢવા જ પડશે. વર્ષાબેન ચાલો. ક્યારા પ્લીઝ આવું નહીં કર. કિયારા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હવે વર્ષાબેનના પક્ષમાં કોઈ પણ બોલ્યું છે ને તો એમને પણ આ ઘર છોડીને જવું પડશે. હવે તો તમને હું ટોલરેટ નહીં જ કરું. ચલો કેરા, પ્લીઝ તો આવું ના કર. કેરા પ્લીઝ. શું કરે છે તું? અને આટલી બધી વાર શું કામ લાગી તને? કામ ડન મેડમ. હોલ ડન. હા, તમે કહ્યું હતું એ પ્રમાણે બધું જ કર્યું છે. વેરી ગુડ. હવે તમે રેસ્ટ કરો. હા, ચાલો, સરસ. મારું એક ટેન્શન તો દૂર થયું. હવે વાત રહી આ વર્ષાબેન. તો ચેસની રમતમાં પ્યાદા મરવા માટે જ રમતા હોય છે. બસ આ વર્ષાબેન પણ મારા માટે એક પ્યાદું જ છે. કિયારા બેટા, પ્લીઝ એને છોડ દે. વર્ષાવતી, હું તારી માફી માંગુ છું. હવે પછી આવી ભૂલ ક્યારે નહીં કરે. પ્લીઝ જરા સમજવાનો પ્રયત્ન કર ને. અરે મારી મીઠડી, તું તો સમજ બેટા. અરે તું તો મારી ડાઈ દીકરી છે ને. અરે સ્ત્રીની જાત અને અડધી રાત્રે ઘરની બહાર કાઢી મૂકીએ તો સારું લાગે? હા બેટા, એ અડધી રાતે ઘરની બહાર જશે અને એની સાથે કંઈ અજુગતું બનશે તો એ દોષનો ટોપલો તારામાંથી આવશે. મહેરબાની કરીને એને ઘરની બહાર ના કાઢીશ. સંભાળ મારું ક્રિશ. બેસો. સંભાળીને ઉર્મિલાબેન, સંભાળીને. આરામથી, આરામથી. ક્રિશ. ઉર્મિલાબેન, ઉર્મિલાબેન શાંત થઈ જાઓ. હા મમ્મીજી, પછી તમારી તબિયત ખરાબ થઈ જશે. હર્ષ અને રાધાના પપ્પા ગયા છે ને, હમણાં આવી જશે એ લોકો. જ્યાં સુધી હું મારા ક્રિશને ના જોઈ લઉં ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. નીલા, ક્રિશ ક્યાં છે? મમ્મીજી,
તમને માતાજી પર અતૂટ વિશ્વાસ છે ને? તમે એમના પર વિશ્વાસ રાખો. એ આપણા કૃષ્ણ કંઈ નહીં થવા દે. માની ચિંતાની આગને તો ઈશ્વર પણ શાંત નથી કરી શકતો. ઉર્મિલાબેન, તમે નાહકની ચિંતા કરી રહ્યા છો. રશ્મિબેન, તમે રાજેશભાઈને પૂછો ને એકવાર. હા, ઠીક છે, હું કરું છું વાત. હા, કરું છું. મને તો એ જ નથી સમજાતું કે આ વર્ષાની વાત સાચી છે કે કિયારાની કોઈ નવી રમત છે. અંકલ, બંને સાથે ભેગા મળીને તો કંઈક. રશ્મિનો ફોન. હા રશ્મિ, ક્યાં છો તમે લોકો? ઘરના બધા તમારા ફોનની રાહ જોઈ રહ્યા છે. અમે લોકો અસમંજસમાં છીએ. કેમ? શું થયું? બધું ઓકે છે ને? વાત એમ છે રશ્મિ કે વર્ષાએ અમને જે લોકેશન મોકલ્યું હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ, પણ અહીંયા તો કોઈ છે જ નહીં. શું? ખબર નહીં રશ્મિ, પણ મને અને હર્ષને સ્ટ્રોંગ ફીલ થઈ રહ્યું છે કે કંઈક તો ગડબડ છે. એટલે હજી તમને ખબર નથી પડી કે ક્રિશ ક્યાં છે? ના રશ્મિ, અમે વર્ષાને કહ્યું હતું કે અમે પહોંચીએ નહીં ત્યાં સુધી તું લોકેશન પર જ રહેજે, પણ એ તો અહીંયા છે જ નહીં. તો તમે એક કામ કરો ને, તમે એને ફોન કરો ને. કર્યા રશ્મિ, બહુ ફોન કર્યા, પણ એ ફોન જ નથી ઉપાડતી. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? રશ્મિ, ક્રિશનો ફોન પણ બંધ આવે છે. શું? તો હવે એક જ રસ્તો છે. શું? પોલીસ કમ્પ્લેન. હા, બરાબર છે. તમે તમને જે યોગ્ય લાગે ને એ કરો પ્લીઝ. પણ અમને જણાવતા રહેજો. હા, અમને જણાવતા રહેજો. હા રશ્મિ, તું ઉર્મિલાબેનનો ખ્યાલ રાખજે. ડોન્ટ વરી, હું એમની સાથે જ છું. પણ તમે આગળ જે કંઈ પણ થાય મને ફોન કરીને જણાવજો. હા. ઠીક છે, હવે હું ફોન મૂકું છું. હા. અંકલ, હવે મને આ વર્ષાબેન પર બહુ ગુસ્સો આવી રહ્યો છે. મન તો થાય છે કે હમણાં એમના ઘરે જાઉં અને એમની પાસે જવાબ માંગુ. હર્ષ બેટા, અત્યારે વર્ષા મહત્વની નથી, ક્રિશને શોધવો વધારે મહત્વનું છે. પણ અંકલ, બેટા, વર્ષાના ભેદવરમ તો આપણે પછી પણ શોધી શકીશું, પણ ક્રિશ જો આપણને તાત્કાલિક ન મળ્યો ને તો આજીવન એનું દુઃખ આપણા મનમાં રહેશે. યુ આર રાઈટ અંકલ. ચાલ, પહેલા આપણે પોલીસ સ્ટેશન જઈએ અને પછી કંઈક વિચારીએ. હા, યસ, ચાલો. કેવું છે ઉર્મિલાબેનને હવે? સારું છે. હું એમના માટે કોફી બનાવી લાવું, એ પીશે ને તેમને સારું લાગશે. ના, રહેવા દો. મને કંઈ જ ખાવા પીવાની ઈચ્છા નથી. ઉર્મિલાબેન, તમે આવું ના કરો. જ્યાં સુધી હું મારા કૃષ્ણને જોઈ ના લઉં ત્યાં સુધી મારું મન અશાંત જ રહેશે. પ્લીઝ રશ્મિબેન, મને મારા ક્રિશને મળવા લઈ જાઓ. મારા ક્રિશ પાસે લઈ જાઓ. ઉર્મિલાબેન, પ્લીઝ થોડી હિંમત રાખો. ભાભી, તમે ભાઈ સાથે વાત કરી? હા મિતા, વર્ષાએ જે લોકેશન મોકલાવ્યું હતું ને એ લોકો ત્યાં પહોંચ્યા, પણ ત્યાં તો કોઈ જ નથી. હા ઉર્મિલાબેન, મને લાગે છે કે વર્ષા ખોટું બોલે છે. ક્રિશને કંઈ નહીં થયું હોય. મારા મનમાં જે ચિંતા જાગી છે એ ચિંતાને ક્રિશ જ દૂર કરી શકે. હું જ્યાં સુધી મારા ક્રિશને ના જોઉં મારું મન શાંત નહીં થાય. મારું મન નહીં માને. ભગવાન આપણા કૃષ્ણને કંઈ નહીં થવા દે, આપણા કૃષ્ણની રક્ષા કરશે. મને મારા માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે.